ગુડ મોર્નિંગ મારા વાલા વિદ્યાર્થીઓ. આપણે આજે સંભાવનાના છેલ્લા વિડીયોમાં સંભાવનાના જે બાકીના દાખલા છે એ આજે આપણે જોવાના છે અને સંભાવનાને પૂરું કરીશું આજે આપણે, રાઈટ. તો લાસ્ટ વિડીયોમાં આપણે 17 સુધીના દાખલા જોઈ ગયા. આશા રાખું છું તમે જોયો હશે ને તમને પસંદ પણ આવ્યો હશે. હવે આપણે 18 નંબરના દાખલાથી આગળ વધવાનું છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. હા સર, સ્ટાર્ટ કરો. ઓકે સર, આ શું લઈને આવ્યા છો? એ તો દાખલો જોઈશું એટલે અંદાજ આવી જ જશે આપણાને. એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. એક ખોખું છે, એમાં ગોળ તકતીઓ છે, બરાબર, જેની ઉપર 1 થી લઈને 90 સુધીના અંકો લખ્યા છે. હવે એવી તકતી તો મારી પાસે ન હોય, ખોખું પણ એટલું મોટું ના હોય, તો મેં શું કર્યું છે, 1 થી 90 લખેલા આંકડા બધા અહીંયા સેટ કરી દીધા. આપ જોઈ શકો છો, રાઈટ. ઓકે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે, એટલે એનો મતલબ કે આ 1 થી 90 જે લખેલા છે, આવી ગોળ તકતીઓ ઉપર 1 થી 90 લખ્યા છે, એવી એક તકતી આ 1 થી 90માંથી પસંદ કરવામાં આવે તો તમને એટલું તો ખબર પડે કે સર કુલ પરિણામો થઈ જાય 90. ઓકે. તો તેના પર 2 અંકની સંખ્યા મળે, પૂર્ણ વર્ગ સંખ્યા મળે અને 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધો. બહુ સરસ મજાનો દાખલો છે. સૌથી પહેલાં બેટા આપણા કુલ પરિણામો કેટલા થશે આપણે નક્કી કરી લઈએ. કુલ પરિણામોની સંખ્યા, બરાબર. તો આપણી પાસે 1 થી 90 લખેલી તકતીઓ છે એટલે કુલ પરિણામોની સંખ્યા કેટલી થઈ? 90 થઈ ગઈ. ઓકે. હવે નંબર 1, બરાબર છે. સંખ્યા 2 અંકની હોય તેને ઘટના એ વડે દર્શાવતા. ઓકે. ઘટના એ માટેના પરિણામો, ઘટના એ માટેના સાનુકૂળ પરિણામો, સાનુકૂળ પરિણામો. ઓકે, કયા હશે? તો આ 1 થી 90 જે લખ્યા છે બેટા, તમને દેખાતા હશે. હું જરા મોટું કરીને તમને બતાવું, બરાબર. તમે લોકો નક્કી કરો કે આમાં 2 અંકની સંખ્યાઓ કઈ કઈ, 2 અંકની સંખ્યાઓ કઈ કઈ, બરાબર છે. તો સર જો 2 અંકની સંખ્યા અહીંયાથી ચાલુ થાય, આ 1 થી 9 જે છે 1 અંકની સંખ્યા છે, આ 2 અંકની સંખ્યા છે, તો અહીંયાથી લઈને અહીંયા સુધીની બધી 2 અંકની સંખ્યા છે. યસ, બરાબર. હવે આને આપણે નાનું કરી દઈએ. અને હવે આપણે નાનું કરી દઈએ થોડુંક, રાઈટ. કેટલી જરૂરિયાત હતી એટલું જોઈ લીધું. હજુ થોડું નાનું કરી દઈએ. ઓકે સર, બરાબર છે. હવે હા, તો 2 અંકની સંખ્યા માટેના સાનુકૂળ પરિણામો 10 થી ચાલુ થાય. 10, 11, 12 અને ક્યાં સુધી છે બધા લખવાની જરૂર નથી, 90 સુધી છે. પણ આ પરિણામોની સંખ્યા કેટલી? આ પરિણામો છે, તો આ પરિણામોની સંખ્યા કેટલી, એટલે કે એવી કેટલી સંખ્યાઓ છે, બરાબર છે. ટોટલ સંખ્યાઓ કેટલી છે કે જે 2 અંકની છે આ 1 થી 90માં? તો તમે જુઓ, આ 10, આ 10, આ 10, આ 10, 10, 10, 10, 10, એટલે આ 1, 2, 3, 4, 5, 6, 7, 8 તો ખરા, એટલે 80 સંખ્યા તો ખરી. અને આ 81. બીજી રીતે વિચારીએ, ટોટલ 1 થી 90 સંખ્યા છે એટલે ટોટલ 90 સંખ્યા, એમાંથી 9 સંખ્યાઓ 1 અંકની છે, તો 9ને સાઈડમાં કરી દઈએ તો ટોટલ 81 સંખ્યાઓ એવી હશે જે 2 અંકની હશે. હવે એની સંભાવના મારે શોધવી છે, એની સંભાવના મારે શોધવી છે, જેને આપણે કહીએ છીએ P ઓફ A, ઘટના એની સંભાવના. તો સૂત્ર તમે જાણો છો, ઘટના એ માટેના પરિણામો અને ભાગ્યા કુલ પરિણામો. કુલ પરિણામો છે 90. 9 વડે ભાગ ચાલે છે, 9 ભાગ્યા 10. હજુ બી ભાગ ચલાવવો હોય તો તમે લખી શકો 0.9. ઓકે. તો આ રીતે તમારે દાખલો ગણવાનો હતો બેટા. બહુ ઇઝી દાખલો હતો, બરાબર. ચલો હવે આપણે બીજો દાખલો પણ જોઈ લઈએ. આ પહેલો દાખલો પૂરો કર્યો આપણે, રાઈટ. હવે બીજો દાખલો, બરાબર છે. સંખ્યા પૂર્ણ વર્ગ હોય, સંખ્યા પૂર્ણ વર્ગ હોય, બરાબર છે, તેના પરિણામો.
તમે આને ઘટના ધારી શકો, ઘટના બી, બરાબર છે, ઘટના બી માટેના સાનુકૂળ પરિણામો આવું લખી શકો. હું અહીંયા ડાયરેક્ટ કરી રહ્યો છું. તો સંખ્યા પૂર્ણ વર્ગ હોય તેના પરિણામો. તો આ 1 થી 90માં પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેટલી? સાહેબ પૂર્ણ વર્ગ સંખ્યા તો પછી પહેલાં પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય કોને એ તો સમજાવો. બેટા પૂર્ણ વર્ગ સંખ્યા એટલે એવી સંખ્યા જેનું વર્ગમૂળ નીકળે, બરાબર છે, એટલે કે એવી સંખ્યા જે કોઈનો વર્ગ હોય. ફોર એક્ઝામ્પલ હું તમને પૂછું 1 કોઈનો વર્ગ છે? તો હા 1 1નો વર્ગ છે. 2 કોઈનો વર્ગ છે? ના સર, કોઈનો પણ વર્ગ કરવાથી 2 ના મળે. 3 કોઈનો વર્ગ છે? ના સર. 4 સર 4 2નો વર્ગ છે, તમે 2નો વર્ગ કરો તો 4 મળે, હે ને? તો તમે આવી રીતે વર્ગ કરતા જાઓ તો જે સંખ્યા મળે પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. જેમ કે 1નો વર્ગ 1 છે, પછી 2નો વર્ગ 4 છે. યાદ રાખો 2 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, બરાબર છે, 4 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે, કેમ કે 2નો વર્ગ કરવાથી 4 મળે છે અને 4નું વર્ગમૂળ થાય છે 2. એટલે જે સંખ્યાનું વર્ગમૂળ મળી શકે એ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. ઓકે, તો 4 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64 અને 9નો વર્ગ 81, 10નો વર્ગ 100. હવે 100 તો આમાં નથી, તો બસ આ થઈ ગઈ સંખ્યા. અચ્છા, પરિણામોની સંખ્યા કેટલી? આ પરિણામો જે છે એની સંખ્યા કેટલી કોઈ પૂછે તો ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 ને 9, તો 9 સંખ્યા છે. તો એની સંભાવના શોધી દઈએ. તો સર સંભાવના તો બહુ ઇઝી છે, તમે અત્યાર સુધી ભણાવ્યું અમને પૂરેપૂરી ખબર પડી. 9 ભાગ્યા 9, બરાબર છે, ભાગ ચાલે 1/10, તમે લખી શકો 0.1. ઓકે, ઇઝી હતું સર આ તો. ચાલો હજુ એક દાખલો છે એ જોઈ લઈએ. નંબર 3, 5 વડે વિભાજ્ય હોય સંખ્યા, 5 વડે વિભાજ્ય હોય તેના પરિણામો, બરાબર છે. તો આ 1 થી 90માં એવી કેટલી સંખ્યા છે જે 5 વડે વિભાજ્ય હોય? તો 5 વડે વિભાજ્યતાની ચાવી જો તમને આવડતી હોય, જે આપણે 6થા 7મા ધોરણમાં ભણી ગયા, બહુ સિમ્પલ ચાવી અને બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, બહુ બધી જગ્યાએ કામ લાગતી હોય છે. તો બેટા એવી સંખ્યા કે જેનો એકમનો અંક 5 અથવા 0 હોય, એ બધી સંખ્યા 5 વડે વિભાજ્ય હોય. બસ આટલું યાદ રાખવાનું છે ને. જે સંખ્યાનો એકમનો અંક 5 અથવા 0 હોય એ બધી સંખ્યા 5 વડે વિભાજ્ય હોય. જેમ કે જો આમાં પહેલી સંખ્યા કઈ છે? 5. તો આ લાઇનમાં તમને જેટલી બી સંખ્યા દેખાય છે આ બધી 5 વડે વિભાજ્ય છે. ઓકે, અને જેનો એકમનો અંક 0 છે, જેમ કે 10, તો 10ને 5 વડે ભાગી શકાય. તો આ બધી સંખ્યા બેટા 5 વડે વિભાજ્ય છે. સર એના સિવાયની કોઈ સંખ્યા? 3ને તમે 5 વડે ના ભાગી શકો, નિશેષ ના ભાગી શકો. ભાગી તો શકાય પણ નિશેષ જેમાં શેષ શૂન્ય રહેતું હોય એ રીતે ન ભાગી શકો, માટે 5 વડે વિભાજ્ય ન કહેવાય. રાઈટ. તો ક્યાંથી શરૂ થશે પહેલી સંખ્યા? સર આપણી પહેલી સંખ્યા 5 છે, બીજી 10, પછી 15, આ રીતે કરતા જઈએ તો છેલ્લી સંખ્યા સર આવશે પોતે 90, બરાબર છે. એ 90 5 વડે વિભાજ્ય છે. ઓકે, તો સંખ્યા પરિણામોની સંખ્યા કેટલી સંખ્યા છે આ? તો જો અહીંયા હું સિમ્પલ બતાવું તો આ ટોટલ કેટલી સંખ્યા છે? 1 2 3 4 5 6 7 8 9, 9 ને 9 કેટલા? 18 સંખ્યાઓ છે કુલ. યસ. તો સર આના ઉપરથી સંભાવના શોધવી તો બહુ ઇઝી થઈ જશે આપણા માટે. યસ, બરાબર છે. તો સંભાવનાનું સૂત્ર છે સાનુકૂળ પરિણામો ભાગ્યા કુલ પરિણામો, હે ને. 9 વડે ભાગ ચલાય, 9 દુ 18, અહીંયા 10, બરાબર. હજુ બી ભાગ ચાલે, 18 5 90 થઈ ગયા, એટલે 1/5. અને છેલ્લે ફાઇનલ જવાબ લખવો હોય દશાંશ અપૂર્ણાંકમાં તો 0.2. ઓકે, તો ખૂબ સરસ મજાનો દાખલો હતો, બરાબર છે. આમાં બહુ જ બધી વેરાયટી પૂછી શકે બેટા. આ 3 વસ્તુ તમને સમજાવવા માટે આપી છે, પણ આના સિવાય પણ ઘણું બધું પૂછી શકે. જેમ કે 1 અંકની સંખ્યા પૂછી શકે, 3ના અવયવી પૂછી શકે, આવું ઘણું બધું પૂછી શકે આની અંદર, બરાબર છે. તો આ થોડુંક સમજી લેજો. જો તમને આવું બધું ખબર હશે, જેમ કે પૂર્ણવર્ગ સંખ્યા કોને કહેવાય, વિભાજ્ય સંખ્યા કોને કહેવાય, અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય, એકી સંખ્યા કોને કહેવાય, બેકી સંખ્યા કોને કહેવાય, અવયવી કોને કહેવાય, તો બેટા આરામથી તમે આ દાખલા સોલ્વ કરી શકશો. ઓકે, આગળ વધીએ. એક બાળક પાસે એક એવો પાસો છે, હવે પાસો તો આપણાને ખબર છે, જેમાં 1 થી 6 લખ્યા હોય, 6 બાજુ હોય, 6 બાજુ સમાન હોય, બરાબર છે. જેની ઉપર 1 થી 6 લખ્યા હોય, જેની 6 સપાટીઓ પર નીચે આપેલા અક્ષરો બતાવે છે. ઓહો, અલગ પ્રકારનો પાસો છે, કંઈ વાંધો નહીં.
પહેલી પર A, પછી B, પછી C, પછી D, પછી E અને પછી A, એટલે A 2 વાર લખેલું છે. ઓકે, આ પાસાને એક વાર ઉછાળવામાં આવે. હવે જો આ પાસાને એક વાર ઉછાળતા મળતા કુલ પરિણામો બરાબર છે. તો સર A, B, C, D, E અને A ટોટલ પરિણામો કેટલા થયા? 6. એટલે કુલ પરિણામોની સંખ્યા થઈ ગઈ 6. બરાબર છે. તો હવે નંબર 1, પાસા પર A મળે. બરાબર છે. તો હવે A મળે એવા પરિણામો કેટલા છે? 2. તેના પરિણામો એક વારે 2 વારે, તો પરિણામોની સંખ્યા કેટલી થઈ? 2. તો એની સંભાવના જો મારે શોધવી હોય તો બહુ સિમ્પલ સર, આ 2 ને કુલ પરિણામ 6 વડે ભાગી દો તો જવાબ મળી ગયો 1/3. બહુ ઇઝી છે. હું આ ચેપ્ટર જ્યારે ક્લાસમાં સમજાવતો હોય તો બને ત્યાં સુધી બોર્ડ પર કંઈ લખતો જ નથી. વિદ્યાર્થીઓ પહેલાં 2-3 દાખલા સમજ્યા પછી સામેથી જ જવાબ આપવાનું ચાલુ કરી દે છે કે બેટા બધું તમારી સામે અવેલેબલ છે, તમારે આમાંથી જ સિલેક્ટ કરીને જવાબ આપવાનું છે. રાઈટ? ચલો નંબર 2, પાસા પર D મળે તેની સંભાવના. પાસા પર D મળે તેના પરિણામો. તો સર પરિણામ D કેટલી વખત છે? 1 જ વખત છે. એટલે પરિણામોની સંખ્યા કેટલી થઈ? 1. હવે હું તમને કહું આની સંભાવના શોધી દો તો સર જે આ પરિણામોની સંખ્યા છે એને આપણા કુલ પરિણામ વડે ભાગી દો. 1/6 ભાગ નથી ચાલતો એટલે આ જવાબ. તો જો આ તો બહુ ઇઝી દાખલો હતો. બરાબર છે. આમાં પણ સારી એવી વેરાયટી કરી શકે. D 2-3 વાર આપે, A 2-3 વાર આપે અને પછી દાખલો પૂછે. તો આ જ રીતે તમારે દાખલો ગણવાનો છે. ઓકે, એટલે એવું જરૂરી નથી કે પાસાનો દાખલો હોય એટલે એમાં આંકડા જ હોય, કંઈ પણ આપી શકે છે. ઓકે, 20 નંબરનો દાખલો. હવે એમાં એક ફૂદડી બતાવેલી છે, સ્ટાર બતાવ્યો છે. બેટા તો એ ચોપડીમાં તમે જ્યારે ચોપડી જોશો તો એની નીચે સૂચના આપી છે, આ ફૂદડીને રિલેટેડ નોંધ આપી છે કે આ દાખલો પરીક્ષાના દૃષ્ટિકોણથી નથી. એટલે એનો મતલબ એ થયો કે પરીક્ષામાં પૂછવા લાયક આ દાખલો નથી. તો પછી આપ્યો કેમ છે? સંભાવનાને સમજવા માટે બેટા બેસ્ટ દાખલો છે, બહુ સરસ દાખલો છે, પણ પરીક્ષામાં પૂછાઈ ના શકે એવું કીધું છે ચોપડીએ. બરાબર, પણ હવે ચોપડીમાં છે, એમનો હેતુ છે કે આ દાખલો આપણને આવડવો જોઈએ. તો યસ, આપણે આને સમજીશું અને ગણીશું પણ ખરી. ઓકે, તો બહુ સરસ દાખલો છે. ધારો કે એક પાસાને તમે યાદચ્છિક રીતે આકૃતિ 15.6માં બતાવ્યા પ્રમાણે એક લંબચોરસ ક્ષેત્ર પર ફેંકો છો. ફરીથી પાસો ફેંકવાનો દાખલો આવ્યો. હવે કેટલાક વિદ્યાર્થીઓ અને માફી ચાહું છું કેટલાક શિક્ષકો પણ બરાબર દાખલો ગોખાવડાવવામાં માને છે. એટલે પાસો ફેંકવાનો દાખલો એટલે 1 થી 6 પરિણામ લખી દો. દરેક દાખલો બેટા આવો ન હોય. બરાબર છે. આ દાખલો તમે જુઓ કે આમાં પણ પાસો ફેંકવાનો છે, પણ પ્રશ્ન શું પૂછ્યો છે? તે પાસ 1 મીટર વ્યાસના વર્તુળની અંદર પડશે તેની સંભાવના કેટલી? હવે આ લંબચોરસ પર તમે પાસો ફેંકો છો. બરાબર છે. હું તો કહું છું ચલો પાસો નથી ફેંકતા, તમે પાસાને અત્યારે 2 મિનિટ સાઈડમાં રહેવા દો. તમે આ લંબચોરસ ઉપર તીર તાકો છો તો એ તીર આ વર્તુળમાં આવે અથવા એ તીરનું નિશાન આ વર્તુળની અંદર આવે તેની સંભાવના કેટલી? આવો તમને પ્રશ્ન પૂછ્યો છે. સમજ પડી ગઈ? સેમ એવી રીતે પાસાનો પ્રશ્ન કે ભાઈ પાસો હું આ લંબચોરસમાં ફેંકું તો એ પાસો આ વર્તુળમાં પડે એની સંભાવના કેટલી? કેમ કે પાસો છે બેટા ક્યાંય પણ પડી શકે. અહીંયા બી પડી શકે, અહીંયા બી પડી શકે, અહીંયા બી પડી શકે, અહીંયા બી પડી શકે, અહીંયા ક્યાંય બી પડી શકે. કોઈ પણ જગ્યાએ પાસો પડી શકે. તમે સમજી શકો છો? આ જ રીતે હું સિક્કાની વાત કરું. ચાલો હું સિક્કો આ લંબચોરસ પર નાખું છું તો એ સિક્કો આ વર્તુળમાં પડે એની સંભાવના. રાઈટ? આપણે ઘણીવાર મેળામાં જઈએ છીએ તો પેલી રિંગ નાખવાની ગેમ રમતા હોઈએ છીએ ને. સામે બહુ બધા રમકડા મૂક્યા હોય, આપણે એની ઉપર રિંગ નાખવાની. હવે એ રિંગ જો એ રમકડા ઉપર પડી જાય તો આપણને રમકડું મળી જાય, અને જો ક્યાંય રમકડા ઉપર ન પડે તો આપણે જે પૈસા આપ્યા છે ગયા. બરાબર છે. પણ બહુ મજા આવે છે આ રમવાની. હું પણ રમતો હોઉં છું. ઘણીવાર હું મારા બાળકો જોડે જાઉં છું તો આવી રમત હું પણ રમતો હોઉં છું. પણ અહીંયા પણ સંભાવના લાગુ પડે છે, કેમ કે એ રિંગ એની પર પડશે કે નહીં ત્યાં સંભાવનાની વાત આવી ગઈ. એટલે પાસો આ વર્તુળમાં પડે એની સંભાવના શોધવાની છે. તો કેવી રીતે શોધવાની? તો સૌથી પહેલાં બેટા એ વિચારો આપણે સંભાવનાનું સૂત્ર શું છે? એમાં તો કુલ પરિણામ શોધી દઈએ છીએ. હવે કુલ પરિણામ એટલે શું? તો બધી જ શક્યતા.
તો તમે જ્યારે પાસો આ લંબચોરસ પર નાખો છો, બરાબર છે, તો એ આ લંબચોરસ માં ક્યાંય પણ પડી શકે. હવે આ લંબચોરસ પર ક્યાંય પણ એટલે એનો મતલબ આ પૂરા લંબચોરસની વાત કરી છે. આપણે લંબચોરસને કેવી રીતે જોઈએ છે? ના ક્ષેત્રફળની દ્રષ્ટિકોણથી જોઈએ છે, રાઈટ. તો સૌથી પહેલાં પાસો લંબચોરસમાં કોઈ પણ જગ્યાએ પડે તે માટેના કુલ પરિણામો. સર એવી તો કેવી રીતે શોધીશું આપણે? તો બેટા આ લંબચોરસનું જે જગ્યા છે એ શોધવાની છે, અને જગ્યા એટલે એની ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ. હે ને સર? લંબચોરસનું ક્ષેત્રફળ તો અમે વર્ષોથી ભણી રહ્યા છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. હા બરાબર. હવે સર લંબાઈ આપી છે, જો આ 3 મીટર એ લંબાઈ છે અને પહોળાઈ છે 2 મીટર, બરાબર છે. 3 દુ 6 સ્ક્વેર મીટર થઈ જશે. એટલે પાસો આ 6 સ્ક્વેર મીટર જગ્યામાં ક્યાંય પણ પડી શકે છે. હવે આ જે 6 સ્ક્વેર મીટરની જગ્યા છે એમાંથી અમુક જગ્યા વર્તુળે રોકી છે. તો હવે વર્તુળે કેટલી જગ્યા રોકી છે એ શોધી દઈએ. હવે પાસો વર્તુળમાં પડે તે માટેના પરિણામોની સંખ્યા, બરાબર છે. હવે એ કેવી રીતે શોધીશું? તો સર વર્તુળનું ક્ષેત્રફળ શોધી દો, બરાબર છે. વર્તુળનું ક્ષેત્રફળ શોધી દો. વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર, બરાબર છે. હવે પાઈ આર સ્ક્વેર એટલે 22/7. આપણે પાઈનું મૂલ્ય નથી મૂકતા, એક કામ કરીએ, કેમ કે પાઈનું મૂલ્ય મૂકીશું તો દાખલો તમારા માટે અઘરો થઈ જાય. સર આવું કરી શકીએ અમે? 100% કરી શકો બેટા, બરાબર. તમે કદાચ આનું રેફરન્સ બુક કોઈ જોશો તો તમને એમાં પાઈનું મૂલ્ય નહીં આપ્યું હોય, રાઈટ. ચલો આર કેટલા છે? તો સર આર વિશે કંઈ કીધું છે 1 મીટર, પણ એ આર નથી બેટા, એ તો વ્યાસ છે. વ્યાસ એટલે આ સંપૂર્ણ ભાગ, આની વાત ચાલે છે, આ વ્યાસ કહેવાય, રાઈટ. આપણે વ્યાસ થોડી શોધવાનું છે, આપણે તો ત્રિજ્યા. તો વ્યાસ શું, ત્રિજ્યા શું હોય? વ્યાસનું અડધું, બરાબર છે. એટલે જો હું 1/2 કરી દઉં એટલે 1/2 કરી દઉં તો એ ત્રિજ્યા મળી જાય, આર મળી જાય, જેને ઇંગ્લિશમાં રેડિયસ કહીએ છીએ આપણે. અચ્છા, હવે અહીંયા સર આર સ્ક્વેર છે તો આપણે ત્રિજ્યા 2 વાર લખવાની છે. ઓકે, તો આપણો ફાઇનલ જવાબ આવશે, આ પાઈને એમને એમ રહેવા દો અને નીચે 2 દુ 4. ઓકે, આ આપણને વર્તુળનું ક્ષેત્રફળ મળી ગયું, બરાબર છે. હવે આને થોડું નાનું કરી દઈએ, બરાબર, અને આ બધું વસ્તુ ભૂસી દઈએ. પાસો વર્તુળમાં પડે તેની સંભાવના, બરાબર છે. તો એની સંભાવના બરાબર વર્તુળનું ક્ષેત્રફળ ભાગ્યા, બરાબર છે. અહીંયા પણ આપણે મીટર સ્ક્વેર લખવું જોઈએ કેમ કે મીટરમાં હતું, ભાગ્યા લંબચોરસનું ક્ષેત્રફળ, બરાબર છે. અને મેં પહેલા જ વિડીયોમાં તમને એક વસ્તુ સમજાવી દીધી બેટા કે અંશ ક્યારે પણ છેદ કરતાં મોટો નહીં હોય સંભાવનામાં. ઓકે, તમે જો અહીંયા ભૂલથી લંબચોરસ ઉપર લખી દો, વર્તુળ નીચે લખી દો, શક્ય જ નથી. કેમ કે વર્તુળ જે છે લંબચોરસનો ભાગ છે, નહીં કે લંબચોરસ વર્તુળનો ભાગ હોય. હા, એવો દાખલો પૂછાઈ શકે, જેમ એક મોટું વર્તુળ આપ્યું હોય, એમ એક નાનું લંબચોરસ આપ્યું હોય, અને પ્રશ્ન પૂછાય કે આ પાસો લંબચોરસમાં પડે તેની સંભાવના, તો એ બદલાઈ જશે. ઓકે, તો આ યાદ રાખજો કે અંશ ક્યારેય છેદ કરતાં મોટો નહીં હોય, છેદ કરતાં નાનો હશે, અથવા છેદ જેટલો હોઈ શકે પણ એનાથી મોટો ન હોઈ શકે. તો વર્તુળનું ક્ષેત્રફળ બેટા આપણે શોધ્યું π/4, બરાબર છે. અને લંબચોરસનું ક્ષેત્રફળ છે 6. હવે તમને ખ્યાલ હોવો જોઈએ અંશનો છેદ ક્યાં જાય? છેદમાં. તો આ 4 નીચે આવશે તો 6 ચોક 24, બરાબર છે. તો આ એની સંભાવના થઈ ગઈ, બરાબર છે. તમે અહીંયા પાઈનું મૂલ્ય મૂકીને ગણતરી કરશો તો છેદ ઉડશે, બાકી એ કરવાની જરૂર નથી. આપણે દાખલો સમજવાનો હતો, મેં સમજાવી દીધો તમને. આવું કંઈ પણ પૂછાઈ શકે. આવી જ રીતે લંબચોરસમાં એક ચોરસ આપી દે, લંબચોરસમાં ત્રિકોણ આપી દે, ત્રિકોણમાં એક વર્તુળ આપી દે, તો તમારે આ રીતે ગણતરી કરવાની છે. બહુ સરસ દાખલો હતો, પરીક્ષાના દૃષ્ટિકોણથી નહોતો પણ સંભાવનાના દૃષ્ટિકોણથી બહુ સરસ દાખલો હતો.
ઓકે, એક જથ્થો 144 બોલપેન ધરાવે છે, એટલે કુલ બોલપેન 144 થશે. તેમાંથી યસ એટલે કે આ 144 બોલપેનમાંથી 20 ખામીયુક્ત અને બાકીની સારી છે. એટલે એનો મતલબ કુલ બોલપેન કેટલી? 144 બરાબર છે. એમાંથી ખામીયુક્ત કેટલી? સર 20. તો સારી બોલપેન કેટલી? તો સર 144 માંથી ખામીયુક્ત 20 છે એ બાદ કરી દઈએ તો 124 એ સારી બોલપેન થઈ ગઈ. યસ. ઓકે, હવે દુકાનદાર શું કીધું છે? નૂરી પેન ખરીદશે. જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે, બરાબર, પરંતુ જો તે ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં. તો સીધી વસ્તુ છે યાર. આપણે એક્ઝામ આવી રહી છે, હવે એક્ઝામ માટે સારી પેન માર્કેટમાં લેવા જઈશું તો તમે ખામીવાળી બોલપેન અથવા તૂટેલી બોલપેન અથવા જેનો પોઈન્ટ બરાબર ના હોય એવી બોલપેન ખરીદશો નહીં, ખરીદીએ, બરાબર છે. તો નૂરી બી એ જ રીતની માનસિકતા ધરાવે છે, સારી માનસિકતા ધરાવે છે કે જો પેન સારી હશે તો નૂરી ખરીદશે, નહીં તો નહીં ખરીદે. તો દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને તેને આપે છે. તે પેન ખરીદશે તેની સંભાવના, બરાબર. તો નંબર 1, નૂરી પેન ખરીદે તેની સંભાવના. ઓકે, તો દુકાનદાર જે એક પેન પસંદ કરે છે, શેમાંથી પસંદ કરે છે? તો સર એ 144 પેનમાંથી એક પેન પસંદ કરે છે. એટલે આપણા કુલ પરિણામો કેટલા થયા? 144. હે ને? હવે એ પેન નૂરી ક્યારે ખરીદશે? જ્યારે સારી હશે. અચ્છા, સારી પેન કેટલી છે? 124. એટલે કે એ જે એક પેન છે એ આ 124માંથી પસંદ થઈ હશે તો નૂરી ખરીદશે. તો સારી પેન પસંદ થાય માટેના પરિણામો 124, બરાબર છે. તો આ થઈ ગયું. હવે 4 વડે ભાગ ચાલે છે તો અહીંયા 31 આવશે અને અહીંયા 4 તરી 12 અને 6 ચોક 24. યસ, આ સંભાવના થઈ ગઈ. કેટલું સિમ્પલ છે, હે ને? નંબર 2, નૂરી પેન નહીં ખરીદે તેની સંભાવના, બરાબર. હવે એક પેન ક્યારે નહીં ખરીદે? તો બેટા જો પેન ખામીયુક્ત હશે તો એ નહીં ખરીદે. તો ફરીથી પેન તો પસંદ 144માંથી જ થઈ રહી છે, હે ને? પણ જો એ ખામીયુક્ત હશે, હવે ખામીયુક્ત હશે તો કઈ પેનોમાંથી પસંદ થયું હશે? આમાંથી કે આમાંથી? સર 20માંથી. તો યસ, તો અહીંયા લખીશું 20, બરાબર છે. હવે જો 20માંથી એક પેન પસંદ થઈ હશે તો નૂરી નહીં ખરીદે. 5 વડે ભાગ ચલાવીએ, 5 ચોક 20, સોરી 4 વડે ભાગ ચલાવીશું, નહીં કે 5 વડે, બરાબર છે. 4 વડે અહીંયા આવશે 5 અને અહીંયા આવશે 36. ઓકે, તો આ રીતનો દાખલો તમારે ગણવાનો. તો તમને પ્રશ્ન થશે, સર આ દાખલો અમે પેલી પૂરક ઘટનાની રીતે ગણી શકીએ? કેમ ના કરી શકો? માની લો કે પેન ખરીદશે અને એ ધારીએ તો પેન નહીં ખરીદે અને એ 12 ધારીશું એટલે કે એની પૂરક ઘટના, બરાબર છે. તમે એકમાંથી આ સંભાવના બાદ કરી દેશો તો તમને આ મળશે. જો ટ્રાય કરજો. અને જો તમે એકમાંથી આ સંભાવના બાદ કરશો તમને આ મળશે. બીજું, આ બંનેનો સરવાળો 1 થતો હશે. કેમ? કેમ કે આ બંને એકબીજાની પૂરક ઘટના છે અને બે પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો બેટા હંમેશા 1 થાય. ઓકે, બરાબર છે. તો સરસ દાખલો હતો આ. આગળ વધીએ. ઓકે સર, આ બધું તમે શું લાવ્યા છો જરા સમજી લઈએ. ઉદાહરણ નંબર 13ના સંદર્ભમાં હવે 13 નંબરનું ઉદાહરણ આપ્યું છે જેના વિશે હું આગળ સરસ રીતે વાત કરવાનો છું. એક નીચે આપેલ કોષ્ટક પૂરું કરો. હવે શું કીધું છે પહેલાં સમજો. દાખલામાં 13મા ઉદાહરણમાં કે એક પાસો 2 પાસા એક સાથે ઉછાળવામાં આવે છે, અથવા તમને એવું કહેવામાં આવે કે એક પાસો 2 વખત ઉછાળવામાં આવે છે. તો પહેલાં તો તમને એ ખબર પડવી જોઈએ કે પરિણામો કેટલા મળે. કેમ કે અત્યાર સુધી આપણે જેટલા બી દાખલા જોયા એમાં જનરલી એવું હોય કે એક પાસો ઉછાળવામાં આવે છે. તો આપણે બધા જાણીએ છીએ બેટા કે એક પાસો ઉછાળીએ તો આપણાને પરિણામ મળે 1, 2, 3, 4, 5 અને 6. આ આપણા પરિણામો છે. માની લો કે હું એને કૌંસમાં મૂકી દઉં, બરાબર છે. હવે આ પાસાને બીજી વાર ઉછાળું તો પણ 1 થી 6 પરિણામ મળશે. બીજી વાર જે ઉછાળીશું એમાં 1 થી 6 પરિણામ જ મળવાના. 5, 6, 6. ઓકે, પણ હવે જ્યારે પાસો 2 વખત ઉછાળવામાં આવે, બીજી વાર નહીં 2 વખત, આ પહેલી વાર ઉછાળ્યા, આ બીજી વાર ઉછાળ્યા, પણ દાખલામાં એવું કીધું હોય કે પાસો 2 વખત ઉછાળવામાં આવે અથવા 2 પાસાને એક સાથે ઉછાળવામાં આવે તો આ પહેલા પાસો ઉછાળવાનું અને આ બીજો પાસો ઉછાળવાના પરિણામો છે.
તો એના પરિણામો કેવી રીતે શોધવાના? તો બેટા બહુ જ સિમ્પલ ગણતરી હોય છે. તમે આ પરિણામોને આ પરિણામ સાથે ગુણી દો. ગુણી દો એટલે સર પેલો ગુણાકાર કરીએ છીએ 5 એકા 5, 5 દુ 10 એ રીતે ના બેટા, એવો ગુણાકાર નહીં. આને કહેવાય કાર્ટેજીય ગુણાકાર. આગળ જો તમે 11માં સાયન્સ લેશો તો ત્યાં ગણિતની અંદર મેથ્સ એટલે કે એ વિભાગમાં આ તમને સમજવા મળશે કાર્ટેજીય ગુણાકાર કોને કહેવાય. જો કે તમે અહીંયા સમજી જ રહ્યા છો કાર્ટેજીય ગુણાકાર શું છે, બરાબર છે. તો કરવાનું કંઈ નથી, આ બધા પરિણામોને આ લોકો સાથે ગુણવાના છે. હવે કેવી રીતે? જો ગુણવાના એટલે સાથે મૂકવાના. એકને એક સાથે ગુણીએ તો જો આ પરિણામ મળે, બરાબર. એકને 2 સાથે ગુણીએ તો આ પરિણામ મળે, એકને 3 સાથે, એકને 4 સાથે. સમજ્યા તમે? તો બસ આ પરિણામોનો ગુણાકાર કરવાનો છે. જો એવી રીતે આ 4ને 1 સાથે, 4ને 2 સાથે, 4ને 3 સાથે, 4ને 4 સાથે, ઓકે, બરાબર. 4ને 4 સાથે, 4ને 5 સાથે અને 4ને 6 સાથે. તો આ રીતે બેટા તમને પરિણામ મળશે. એટલે યાદ રાખો કે જ્યારે આવું કહેવામાં આવે, એક પાસો 2 વખત ઉછાળ્યું અથવા તો 2 પાસા એક સાથે ઉછાળ્યા, તો આ રીતના 36 પરિણામો તમને મળશે. અને આ પરિણામો આ રીતે જ તમારે લખવાના છે. યાદ રાખો, પહેલાં એકની જ લાઈન લખવાની, પછી 2ની લાઈન, પછી 3ની, પછી 4ની, એવી રીતે જ તમારે 36 પરિણામો લખવાના છે. ઓકે. હવે આવું લખવાનું કારણ શું? સર તમે કેમ આવું કહી રહ્યા છો, મને સમજાવો. તો જો આપણે પાસા પરનો સરવાળો, આ તમને પાસા પર મળતા અંકોનો સરવાળો આપ્યો છે. જેમ કે આ 2 અંકનો સરવાળો કેટલો મળે છે સર? 2. આ 2 અંકનો સરવાળો સર 7, આ 2 અંકનો સરવાળો સર 8, આ 2 અંકનો સરવાળો સર 12, બરાબર છે. તો આ પાસા પર મળતા અંકોનો સરવાળો થયો. આ 2 અંકો છે ને એનો સરવાળો થયો. તો એ સરવાળો તમને આપ્યો છે 2 થી લઈને 12 સુધી. કેમ કે નાનામાં નાનો સરવાળો 2 છે અને મોટામાં મોટો 12 છે. ઓકે. તો સૌથી પહેલાં તમારે આ કોષ્ટક પૂરું કરવાનું છે. તો એ તમે કેવી રીતે પૂરું કરશો જરા સમજો. પાસા પરના અંકનો સરવાળો 2 હોય એની સંભાવના. તો જો આ કુલ પરિણામ 36 છે, એટલે નક્કી છે કે આપણે જે બી પરિણામો, જે બી આપણે સંભાવના શોધીશું એનો છેદ આપણે 36 રાખીશું. યસ. હવે સરવાળો 2 હોય એવા પરિણામો કેટલા? સર આ એક જ છે જો, હે ને? તો અહીંયા લખ્યું જ છે 1/36, રાઈટ? અચ્છા, હવે સરવાળો 3 હોય એવા પરિણામ, તો તમે જુઓ આનો સરવાળો 3 થાય છે. હવે આ રીતે લખવાનો ફાયદો છે કે તમે આમ ક્રોસમાં જોશો તો તમને જો આનો પણ સરવાળો 3 થાય છે. તો કેટલા પરિણામ થયા સર? 2. તો અહીંયા લખીશું 2/36, રાઈટ? ચલો સર સરવાળો 4 હોય તો જો આનો સરવાળો 4 થાય છે. હવે તમે ક્રોસમાં જોશો આમ તો આ 1, 2 અને 3, આ 3નો સરવાળો 4 થાય છે. ચેક કરી લો તમે, રાઈટ? તો સર 3/36. સરવાળો 5 હોય, 1, 2, 3, 4, 4/36. સરવાળો 6 હોય, 1, 2, 3, 4, 5, 5/36. સરવાળો 7 હોય તો જો આરો 1, 2, 3, 4, 5, 6, 6/36. સરવાળો 8 હોય, બરાબર? તો જવાબ આપ્યો છે પણ જો આપણે ચેક કરીએ 1, 2, 3, 4, 5 એટલે 5/36 આપ્યો છે. સરવાળો 9 હોય, 1, 2, 3, 4, 4/36, બરાબર છે. 10 હોય, 1, 2, 3, 3/36. 11 હોય, 1 અને 2, 2/36. અને 12 હોય એવું એક જ પરિણામ, 1/36. જો આ પરિણામ છે અને આપણે સંભાવનામાં પરિણામની સંખ્યાનો ઉપયોગ કરવાનો છે, નહીં કે પરિણામનો. આ ખાસ ધ્યાનમાં રાખજો. તો આપણે કોષ્ટક પૂરું કરી દીધું. ઓકે. હવે બીજું કીધું છે એક વિદ્યાર્થી દલીલ કરે છે. હા ભાઈ, કોઈ પણ વસ્તુ સમજતા હોય તો જે તમે સમજ્યા છો એને રિલેટેડ આપણે દલીલો તો કરી જ શકીએ છીએ જો એ તમારી દ્રષ્ટિએ સાચી હોય તો તમે જ્યારે પ્રશ્ન પૂછશો તો જ તો એનું સોલ્યુશન આવશે. કે 11 શક્ય પરિણામો, એટલે આ ટોટલ પરિણામો 11 શક્ય પરિણામો છે, બરાબર છે. 2, 3, 4, 5, 6 એટલે આ સરવાળાની વાત કરે છે. તેમાંના પ્રત્યેકની સંભાવના 1/11 છે. એને એમ થાય છે કે ના ભાઈ એણે આવો જવાબ લખ્યો કે આ 11 શક્ય પરિણામો છે, દરેકની સંભાવના 1/11 છે. આ 1/11 દરેક શક્ય પરિણામોની સંભાવના ત્યારે આવે જ્યારે આ 11 પરિણામો એ પ્રાથમિક ઘટનાઓ હોય.
પ્રાથમિક ઘટનાઓ એટલે બરાબર છે. તો સમજો પ્રાથમિક ઘટના કોને કહેવાય? જે પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતું હોય. હવે તમે જુઓ, આ પ્રાથમિક ઘટના કહેવાય એક પોતે. તો આ પ્રાથમિક ઘટના છે, બરાબર છે, કેમ કે એમાં એક જ પરિણામ છે. પણ આ પ્રાથમિક ઘટના ના કહેવાય. સરવાળો 2 હોય એના માટેના તો પરિણામો 2 છે, તો આને ઘટના કહેવાય, નહીં કે પ્રાથમિક ઘટના. બરાબર છે. એટલે વિદ્યાર્થીની જે દલીલ છે એ સંપૂર્ણ ખોટી છે. બરાબર છે. તમારા જવાબનું સમર્થન કરો. બરાબર છે. કેમ કે જો આ પ્રાથમિક ઘટનાઓ હોત તો આ દરેકની સંભાવના 100% 1/11 થાય. પણ 1/11 ત્યારે જ થાય જ્યારે આ પ્રયોગના કુલ પરિણામો 11 મળે. જો કે આ પ્રયોગના કુલ પરિણામ તો 36 છે, હે ને? તો પ્રાથમિક ઘટના એટલે આ પ્રયોગ માટેની પ્રાથમિક ઘટના કહેવાય 1/36. આ પ્રયોગની પ્રાથમિક ઘટના 1/36. બરાબર છે. જ્યારે આ સરવાળાની વાત કરી છે, બરાબર છે, જેનો સંભાવના 1/36 ના થાય, આ પ્રાથમિક ઘટનાઓ નથી, આ માત્ર ઘટનાઓ છે. ઓકે, માટે આ દલીલ ખોટી છે. આગળ વધીએ. યસ, શું છે હવે? એક રમતમાં એક સિક્કાના રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવાનું છે. હવે આ પણ આના જેવો જ દાખલો. સમજો આની અંદર શું કરવાનું છે. તો તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે. હવે સૌથી પહેલાં તો એક રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળતા મળતા કુલ પરિણામ. બરાબર છે. હવે સર આ અમે કેવી રીતે શોધીશું? તો 2 રસ્તા છે. કાં તો ગોખી નાખો અને કાં તો સમજીને યાદ રાખો. મને તો ઓળખો જ છો, હું ગોખવા ઉપર બિલકુલ ભાર નથી આપતો, સમજાવવામાં અને સમજવા પર ભાર આપું છું. તો સર આ પણ કેવી રીતે અમે યાદ રાખીશું? બરાબર છે. ચલો મને એ બતાવો કે એક સિક્કો, જેમ આપણે હમણાં પાસાનો દાખલો સોલ્વ કર્યો એ રીતે સિક્કાનો દાખલો, એક સિક્કો ઉછાળવાના પરિણામ સર HT. ઓકે, આ સિક્કો જ્યારે બીજી વાર ઉછાળીશ તો બીજી વાર એ સિક્કો ઉછાળતી વખતે પરિણામો કેટલા મળી શકે છે? સર HT. આ જ સિક્કો ત્રીજી વાર ઉછાળીશ તો ત્રીજી વાર ઉછાળતા પરિણામો કેટલા મળી શકે છે? સર HT. પણ હવે આ સિક્કાને 3 વાર ઉછાળવાના છે અને પરિણામો નોંધવાના છે, તો કુલ પરિણામો કેટલા? તો સર આ 3/3નો આપણે ગુણાકાર કરી દઈએ. હવે ગુણાકાર કેવી રીતે કરીશું? તો જોજો, સમજો. કાર્તેજીય ગુણાકાર કરીશું બેટા. આ શબ્દ તમારા માટે કામનો નથી અત્યારે, કેમ કે તમારા કોર્સમાં નથી, પણ યાદ રાખો. બરાબર છે કે કાર્તેજીય ગુણાકાર, આ બેનો તમે જ્યારે ગુણાકાર કરશો તો આ Hને પહેલાં બંને સાથે ગુણી દઈએ. તો જો શું થશે? પહેલાં Hને H સાથે ગુણીશું તો HH. અહીંયા પહેલો ગુણાકાર નથી કરવાનો, H ગુણ્યા H, H². બરાબર છે. આપણે ખાલી 2 પરિણામોને ભેગા કરીને મૂકવાના છે. ચલો એવી રીતે Hને T સાથે ગુણીએ તો સર HT. હવે Hનો ગુણાકાર પૂરો થઈ ગયો. Tનો ગુણાકાર સર Tને H સાથે ગુણીએ તો TH અને Tને T સાથે ગુણીએ તો TT. બોલો, ખબર પડી ગઈ? હવે યાદ કરો, 2 સિક્કા ઉછાળવાનો પરિણામો અથવા એક સિક્કાને 2 વાર ઉછાળવાના પરિણામો તમને આ જ મળે છે. હા સર, આ જ મળે છે. તો જો આ એના જ પરિણામો થયા. હવે સિક્કો 3 વાર ઉછાળવાનો છે તો આ પરિણામોને H અને T વડે ગુણી દો. પહેલાં H વડે ગુણો. જો કેવી રીતે મળે છે, બધાને H વડે ગુણી દઈએ તો H H H, આને H વડે આને ગુણીએ તો H H T, H T H અને H T T. આ બધાને મેં H વડે ગુણી દીધા. હવે ફરીથી આ બધા પરિણામોને કોના વડે ગુણીશું? T વડે. બરાબર છે. તો સર TH THT, બરાબર છે, TTH અને TTT. લો, આ પરિણામો થઈ ગયા. તો આમાં ક્યાં ગોખવાનું આવ્યું બેટા? બસ ગુણાકાર કરવાનો છે. હવે તમે 3 સિક્કા શીખી ગયા તો બોલો 4 ના આવડે? હા સર, આ જે પરિણામો છે આને ફરીથી H અને T વડે ગુણી દઈશું. તો જો આ રીતે તમને જવાબ મળતો થઈ જશે. બરાબર છે. હવે જે સંભાવના શોધવાની છે આમાંથી શોધવાની છે, પણ કુલ પરિણામો કેટલા છે? 1 2 3 4 5 6 7 ને 8. યસ, કુલ પરિણામો કેટલા છે? 8 છે. રાઈટ. તો આશા રાખું છું આ તમને સંપૂર્ણ ખબર પડી ગઈ હશે. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી બેટા પરીક્ષા માટે. બરાબર છે. અને આ ગોખવાનું નથી, આ સમજીને જ કરો. નહીં ગોખી શકો તમે, ભૂલ પડવાના ચાન્સીસ બહુ છે એની અંદર. એના કરતાં બેસ્ટ છે કે તમે એને સમજીને યાદ રાખી લો. ઓકે. અને તમે 3 સિક્કાનું આવડી ગયું તો 4 સિક્કાનું 100% કરી શકો છો. ઓકે. ચલો
હવે એવું કીધું છે જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે એટલે કે 3 છાપ અથવા 3 કાંટા મળે એટલે કે આની વાત ચાલે છે, કાં તો 3 છાપ મળે અને કાં તો 3 કાંટા મળે તો હનીફ રમત જીતી જાય છે, બરાબર, અન્યથા હારે છે. એટલે કે જો આવું નહીં થાય તો હનીફ રમત હારી જશે. તો હનીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરો. ઓહ, અલગ વસ્તુ છે. તો સૌથી પહેલાં હનીફ રમત જીતે તેની સંભાવના, બરાબર છે. તો કયા પરિણામો આવશે એને આપણે P of A કહી દઈએ. કયા પરિણામો આવશે તો હનીફ રમત જીતી જશે? 3 પરિણામ સરખા હશે. હવે 3 પરિણામ સરખા એટલે કાં તો 3 H હશે અને કાં તો 3 T હશે. તો આ પરિણામોની સંખ્યા કેટલી? તો આ એક પરિણામ કહેવાય, કેમ કે જો અહીંયા પરિણામો 8 લખ્યા છે બેટા. કેવી રીતે? આ એક પરિણામ, આ 2 પરિણામ, એટલે તો આ એક પરિણામ અને આ 2 પરિણામ. તો સંભાવના શું થઈ? 2/8, બરાબર છે. અને આને પ્રોપર લખવું હોય ભાગ ચલાવીને તો 1/4. તો આ હનીફ રમત જીતે તેની સંભાવના. હવે એવું કીધું છે કે હનીફ રમત હારે. હવે હારશે ક્યારે? જ્યારે જીતશે નહીં, હે ને, તેની સંભાવના. તો સર આ તો પૂરક ઘટના થઈ ગઈ. યસ, પરફેક્ટ સમજ્યા તમે. હવે જો એ પૂરક ઘટના છે, હું અહીંયા ગણતરી કરું તો તમને ખ્યાલ છે આપણે આ સંભાવના શોધીશું. અને આ શોધવા માટે બહુ સિમ્પલ કે જે એની પૂરક ઘટના P of A છે એ 1માંથી બાદ કરી દઈએ. હવે જો 1માંથી 1/4 બાદ કરું તો બેટા જવાબ આવશે 3/4. પૂરું થઈ ગયું. તો આ તમને શોધવાનું કહ્યું હતું, યાદ રાખો. નહીં કે આ, બરાબર છે. તમે આ ડાયરેક્ટ પણ શોધી શકો છો, બરાબર છે. તમે ડાયરેક્ટ પણ શોધી શકો છો. કેવી રીતે? સર હનીફ રમત ક્યારે હારશે? જ્યારે આના સિવાયના પરિણામ આવશે. હવે આના સિવાયના પરિણામ કેટલા છે? 1, 2, 3, 4, 5 અને 6. તો 6/8. 6/8 કરશો તો પણ જવાબ 3/4 આવશે. પણ અહીંયા 10મા ધોરણમાં 9મા ધોરણની કમ્પેરમાં 9 શું છે? પૂરક ઘટના. એટલે તમે પૂરક ઘટનાને સમજો, માટે મેં તમને આ દાખલો આ રીતે ગણાવ્યો છે. ઓકે, આગળ વધીએ. ફરીથી પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. સર પેલા પરિણામો હમણાં તમને શીખવાડ્યા, 1 થી 6 ને 1 થી 6 સાથે ગુણી દો એટલે આવા પરિણામ મળશે. યસ, આવડે છે તમને. તો એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 ના આવે, એટલે એવા પરિણામો કે જેમાં 5 ના હોય, બરાબર છે. તો આપણે પહેલાંની સંભાવના હું ડાયરેક્ટ લખું છું. અચ્છા, અહીંયા કોઈ સૂચના આપી છે, આપણે વાંચી લેવી જોઈએ. એક પાસાને 2 વાર ઉછાળવો કે 2 પાસાને એક સાથે ઉછાળવો, બંને એક જ થયું. એક સિક્કો 3 વાર ઉછાળવો કે 3 સિક્કા એક સાથે ઉછાળવા, બંને એક જ વાત છે, યાદ રાખીશું, બરાબર છે. તો પૃષ્ઠ એક પણ વખત પૃષ્ઠ ઉપર 5 ન મળે તેની સંભાવના. તો આ સંભાવનાને આપણે P of A ધારી લઈએ અને એની સંભાવના નક્કી કરીએ. તો 5 ન મળે એની સંભાવના, એટલે 5 ન આવવા જોઈએ. તો એવા કેટલા પરિણામો છે? તો ચલો શોધી દઈએ, બરાબર છે. હવે 5 દેખાય એવા પરિણામ, જો આમાં બધા એમાં 5 દેખાય છે. આ બધા 5 વાળા પરિણામ છે ને સર? આમાં પણ બધામાં જો 5 દેખાય છે. કેટલું ઇઝી થઈ જાય આ રીતે ગોઠવેલું હોય તો. તો આવા કેટલા પરિણામ છે સર? 1, 2, 3, 4, 5, 6, 7. આના ગણતા હવે 8, 9, 10, 11. ટોટલ 11 પરિણામ એવા છે જેમાં પૃષ્ઠ ઉપર 5 આવે છે, રાઈટ. તો 36માંથી જો હું 11 પરિણામ કાઢી દઉં તો ભાઈ કેટલા પરિણામ વધે? 25. અને 25ને આપણે કુલ પરિણામ 36 વડે ભાગી દઈએ એટલે સંભાવના મળી જશે. તો ઇઝી થઈ ગયું સર. ચલો હવે બીજું શું કીધું છે કે ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ ઉપર 5 મળે. હવે આને જરા સમજો. ઓછામાં ઓછી એક વાર 5 મળે. ઓછામાં ઓછું એકનો મતલબ થયો કાં તો એક વાર મળે કાં તો એક કરતાં વધુ વાર મળે. તો આ પરિણામોની વાત ચાલે છે. કાં તો એક વાર 5 મળે કાં તો એક કરતાં વધુ, એટલે કે 2 વાર 5 મળે. તો આ બધા પરિણામો આવી ગયા બેટા. તો સર આની સંભાવના શોધીશું કેવી રીતે આપણે? બરાબર છે સર, એની સંભાવના આપણે શોધીશું. 11 પરિણામો છે, 11/36. શરૂ ભારો. આ બંને મને પૂરક ઘટનાઓ લાગી રહી છે. 100% તમે સાચા છો બેટા, 100% તમે સાચા છો. મેં ડાયરેક્ટલી જો 1માંથી P of A આની ઘટના બાદ કરી દીધી હોત, સંભાવના બાદ કરી દીધી હોત, તો મને સીધો જવાબ 11/36 મળી જાય. ઓકે, તો તમે સાચા છો. તમે સાચું વિચાર્યું કે આ બંને પૂરક ઘટના છે. પણ આ શબ્દને સમજો, ઓછામાં ઓછી એક વાર પરના પૃષ્ઠ ઉપર 5 મળે તેની સંભાવના. ઓકે, ચાલો આગળ વધીશું. ઓકે, આપણો છેલ્લો પ્રશ્ન, બરાબર છે. અને અહીંયા આપણો વિડીયો અને આ ચેપ્ટર પણ પૂરું થઈ જશે.
ઓકે, નીચેનામાંથી કઈ દલીલો સાચી છે અને કઈ સાચી નથી તમારા જવાબ માટે કારણો આપો. કઈ દલીલ તમને સાચી લાગે છે અને કઈ સાચી નથી એ તમે જવાબ આપો. જો 2 સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો 3 શક્યતાઓ મળે, આવું કીધું છે. દલીલ છે 2 છાપ અથવા 2 કાંટા અથવા પ્રત્યેકનો 1 એટલે કે 1 છાપ 1 કાંટો, તો આ પ્રત્યેક પરિણામની સંભાવના 1/3 થાય. હવે તમને શું લાગે છે? સર આપણે દાખલો શીખ્યા છે એમાં એવું શીખવાડ્યું છે કે જ્યારે 2 સિક્કા એક સાથે ઉછાળવામાં આવે અથવા તો એક સિક્કો 2 વાર ઉછાળવામાં આવે તો આ પરિણામો મળે છે. ના, 2 સિક્કા એક સાથે ઉછાળવાનો દાખલો છે તો આ પરિણામ મળે છે. હા, બરાબર છે. હવે આ પરિણામો કેટલા છે? ટોટલ 4 છે, રાઈટ. અને 4 છે તો 4/4ની સંભાવના 1/4 થશે. જ્યારે અહીંયા આપી છે 1/3, માટે આ દલીલ સંપૂર્ણ ખોટી છે. બરાબર છે. એકચ્યુઅલી એનો પોઈન્ટ ઓફ વ્યૂ સાચો છે. બરાબર છે. તમે જોશો, તમને કોઈ એમ પૂછે કે હું 2 સિક્કા એક સાથે ઉછાળું તો કેટલી વસ્તુ થઈ શકે, તો તમારો જવાબ આવો હશે, સર બંને એક છાપ હોય, અથવા સર બંને કાંટા હોય, અથવા 1 છાપ 1 કાંટો હોય, રાઈટ. એટલે તમેની દલીલની દ્રષ્ટિએ સાચું, બરાબર છે, પણ દાખલો ત્યારે તમારે ગણવાનો છે તો એ આ રીતે જ ગણવાનો છે, યાદ રાખીશું. બરાબર છે. એટલે હાલ આ દલીલ આપણી ખોટી છે એવું માનીને આપણે ચાલીશું. જો પાસાને ઉછાળવામાં આવે તો 2 શક્ય પરિણામો મળે, અયુગ્મ સંખ્યા અને યુગ્મ સંખ્યા. તેથી અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/2. યસ, આ દલીલ સાચી છે, કેમ કે જ્યારે પાસો ઉછળે છે તો કુલ પરિણામો કેટલા મળે છે? 1 થી 6. હવે જો હું આમાં અયુગ્મ સંખ્યાને યુગ્મ સંખ્યામાં ડિવાઈડ કરું તો અયુગ્મ સંખ્યાઓ કઈ કઈ? અયુગ્મ સંખ્યાઓ 1, 3 અને 5. અને બેટા યુગ્મ સંખ્યાઓ કઈ કઈ? 2, 4 અને 6. બરાબર છે. હવે હું આની સંભાવના શોધીશ તો સર ટોટલ 3 પરિણામ છે 6માંથી, એટલે 1/2 થશે. જો બરાબર, આ બી 3 પરિણામ છે 6માંથી, તો આની પણ સંભાવના 1/2 થશે. તો યસ, આ જે દલીલ આપી છે એ સાચી છે. તમે આને 2 ભાગમાં વહેંચી શકો છો. ભવિષ્યમાં એક ચેપ્ટર બનશે, યાદ રાખો, દ્વિપદી સંભાવના વિતરણ. બરાબર, આ બધા નામ એટલે આપું છું કેમ કે તમે જે ભવિષ્યમાં ભણવાના છો એનો પાયો અત્યારે નખાઈ રહ્યો છે. આ બધો એ પાયો નાખી રહ્યા છે. બરાબર, કે આ વસ્તુ તમારે ભવિષ્યમાં સમજવાની છે, આવશે, ચિંતા ના કરો. ઓકે, પણ હાલ અહીંયા આ જે દલીલ હતી એ સાચી હતી. ઓકે, તો બેટા બહુ સરસ મજાનું ચેપ્ટર હતું, મેં પૂરું કર્યું અહીંયા. આશા રાખું છું તમને ખબર પડી હશે. બેટા 1000 લાઈક જોઈએ છે. જો 1000 લાઈક સુધી તમે મને પહોંચાડી દો તો મને આ વિડીયો બનાવવાનો ખૂબ આનંદ આવશે કે યસ, મેં જે વિડીયો બનાવ્યો એ ઘણા બધા લોકો સુધી પહોંચ્યો અને એને ગમ્યો પણ ખરી. ઓકે, અને તમારું સારું રિઝલ્ટ આવે તો અમારી આ વિડીયો ઉપર ખાસ કમેન્ટ કરજો કે જેથી અમને ખબર પડે કે અમારું વિડીયો જોઈને વિદ્યાર્થીઓને કેટલું આવડે છે ને એના કારણે એમનો કેટલો સ્કોર થાય છે. ઓકે, તો આ અમારી સક્સેસ હશે. તો મળીએ છીએ નવા વિડીયો, નવા ટોપિક, બરાબર છે, નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહો. આવજો.